નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું ધી મહુધા નાગરિક સહકારી બેંક લિમિટેડ મહુધા અંતર્ગત આવેલી એપ્રેન્ટિસ ક્લર્ક માટેની ભરતી માટેની જાહેરાત વિશે। તમે જોઈ શકો છો બેંકનું કાર્યક્ષેત્ર ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર અને અમદાવાદ જિલ્લાઓમાં ફેલાયેલા છે મિત્રો। જે અન્વયે બેંકના કાર્યક્ષેત્રમાં વધારો થતા બેન્કિંગ કામગીરીને ધ્યાનમાં રાખીને નીચે મુજબની લાયકાત ધરાવતા વ્યક્તિઓની એપ્રેન્ટિસ ક્લર્ક તરીકે અહીંયા જરૂર છે મિત્રો। જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીકોમ, એમકોમ, બીબીએ, એમબીએ, ડીસીએ, એમસીએ, બીએસસી એગ્રીકલ્ચર, એમએસસી એગ્રી, બીટેક, આઈટી 50% કે તેથી વધુ માર્ક્સ ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી માટે લાયક ગણવામાં આવશે મિત્રો। કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન હોવું પણ જરૂરી છે। તેમજ વયમર્યાદાની વાત કરીએ તો 21 થી 35 વર્ષ સુધીની હોવી જોઈએ। 1/11/2025 રોજ કટ ઓફ ડેટને ધ્યાનમાં રાખતા નિયમો અને શરતોની વાત કરીએ તો સહકારી ખાતામાં કોઈપણ જગ્યાએ કામકાજ કરેલ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે। બેન્કિંગ અંગેના અનુભવીને પ્રાધાન્ય આપવામાં આવશે। કોમ્પ્યુટર અંગેની જાણકારીમાં એક્સેલ, વર્ડ અને ઈમેલ તેમજ અંગ્રેજી અને ગુજરાતી ટાઈપિંગની જાણકારીને પ્રાધાન્ય આપવામાં આવશે। ઉમેદવારે અરજી કરતા સમયે પોતાના સર્ટિફિકેટ, ફોટોગ્રાફ્સ અને અનુભવનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે, જે રજિસ્ટર એડી, ટપાલ વિભાગ, કુરિયર રજિસ્ટર એડીથી ઉપરના સરનામા પર કરવાનું રહેશે, જે તારીખ 29/11/2025 સુધી સાંજે 4 વાગ્યા સુધીમાં કરવાનું રહેશે મિત્રો, પરત કરવાનું રહેશે। અરજદારે પોતાના સ્વહસ્તાક્ષરે અરજી લખવાની રહેશે, એટલે કે મિત્રો એક કાગળ ઉપર સ્વહસ્તાક્ષરે અરજી છે તે લખવાની રહેશે મિત્રો। તેની સાથે જે ડોક્યુમેન્ટ છે મિત્રો, સર્ટિફિકેટ, જે લાયકાતના ફોટોગ્રાફ ચોંટાડી અને ત્યારબાદ અનુભવનું પ્રમાણપત્ર જોડી અને અરજી છે તે રજિસ્ટર પોસ્ટ એડી અથવા તો કુરિયર દ્વારા જે ઉપર આપેલા સરનામા પર મોકલવાની રહેશે। અરજદારની નિમણૂક સંબંધિત તમામ પ્રક્રિયાઓ હાથ ધરવાનો અને નિર્ણયો કરવાનો બેંકને સંપૂર્ણ અને અપરિવર્તનીય અધિકાર રહેશે। બેંક અને બેંકનો નિર્ણય અંતિમ ગણાશે। તમે જોઈ શકો છો તારીખ 14/11/2025 રોજ વર્તમાનપત્રમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો। અરજી મોકલવા માટેનું સરનામું અહીંયા આપેલું છે મિત્રો, ધી મહુધા નાગરિક સહકારી બેંક લિમિટેડ, મહુધા, મુખ્ય બજાર, મહુધા, 387335, જિલ્લો ખેડા। વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપવામાં આવેલા છે મિત્રો। તો તમે જોઈ શકો છો મિત્રો, નાગરિક સહકારી બેંક લિમિટેડ અંતર્ગત એપ્રેન્ટિસ ક્લર્ક માટેની ભરતી માટેની જાહેરાત છે મિત્રો। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।